टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આખા દેશે 15મી ઓગસ્ટે આઝાદીના પર્વની ઉજવણી કરી, પરંતુ દેશમાં કેટલાક લોકોએ 15 ઓગસ્ટ પહેલાં આઝાદીના પર્વની ઉજવણી કરી હતી, જ્યારે એક વિસ્તારમાં હવે પછી ઉજવણી કરવામાં આવશે. અમે તમને આઝાદીના પર્વની આવી જ કેટલીક રસપ્રદ જાણકારી આપીશું. 15મી ઓગસ્ટની તારીખ નક્કી કરવાની પાછળ પણ એક કારણ રહેલું છે. ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને પોતે આ તારીખ પસંદ કરી હતી. એની પાછળ એક રોચક ઇતિહાસ જોડાયેલો છે. 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બરાબર આ જ દિવસે એટલે કે 15મી ઓગસ્ટે જાપાને મિત્ર દેશોની સેના સામે આત્મસમર્પણ કર્યું હતું. માઉન્ટબેટન માટે આ 15મી ઓગસ્ટનો દિવસ યુદ્ધ પર શાંતિના વિજયનું પ્રતીક હતો. એટલે જ તેમને લાગ્યું કે બ્રિટિશ ગુલામીમાંથી મુક્ત થઈને એક સ્વતંત્ર ભારતના જન્મ માટે આનાથી વધારે યોગ્ય તારીખ બીજી કોઈ ન હોઈ શકે. મધ્યપ્રદેશના બે પ્રખ્યાત મંદિરોએ 15મી ઓગસ્ટના 4 દિવસ પહેલાં જ એટલે કે 11મી ઓગસ્ટે દેશનો આઝાદી પર્વ મનાવી લીધો. સ્વાભાવિક છે, તમને સાંભળીને આશ્ચર્ય થયું હશે, પરંતુ એની પાછળ આપણી હિન્દુ પંચાંગની એક અનોખી પરંપરા છુપાયેલી છે. મંદસૌરના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર અને ઉજ્જૈનના બડે ગણેશ મંદિરમાં આઝાદી દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી. ત્યાં વિશેષ પૂજા અર્ચના થઈ, ધ્વજવંદન થયું અને તિરંગા યાત્રા પણ નીકળી. આ મંદિરો અંગ્રેજી કેલેન્ડરના બદલે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ આઝાદી પર્વ મનાવે છે. મંદિરના પૂજારીઓનું કહેવું છે કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે આપણો દેશ આઝાદ થયો ને, ત્યારે દેશી પંચાંગ મુજબ કૃષ્ણ પક્ષની ચતુર્દશી હતી. આ વર્ષે એ તિથિ 11 ઓગસ્ટના રોજ આવી હતી. એટલા માટે તેમણે આ વર્ષે 11મી ઓગસ્ટે આઝાદીના પર્વની ઉજવણી કરી. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં અને માલદાના કેટલાક વિસ્તારોમાં આઝાદીની ખરી ઉજવણી 15મી તારીખે નહીં પરંતુ 18મી ઓગસ્ટે થાય છે. આ કોઈ સામાન્ય વાત નથી, પરંતુ આપણી આઝાદી અને ભાગલાના ઇતિહાસનો એક અનોખો કિસ્સો જોડાયેલો છે. બન્યું એવું કે દેશના ભાગલા વખતે સરહદો નક્કી કરવામાં નકશા પર એક મોટી ભૂલ થઈ ગઈ. બાઉન્ડ્રી કમિશનની આ ભૂલના કારણે નાદિયા અને માલદાના કેટલાક વિસ્તારો ભૂલથી પૂર્વ પાકિસ્તાનના હિસ્સામાં બતાવી દેવામાં આવ્યા. પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારનું બાંગ્લાદેશ. ત્યાંના લોકોએ એનો ભારે વિરોધ કર્યો. મામલો તત્કાલીન વાયસરોય લોર્ડ માઉન્ટબેટન સુધી પહોંચ્યો અને ભૂલ સુધારવાનો આદેશ કરવામાં આવ્યો. છેવટે 17મી ઓગસ્ટ 1947ની રાત્રે આ વિસ્તારોને સત્તાવાર રીતે ભારતના ભાગ જાહેર કરવામાં આવ્યા. પરિણામે ત્યાંના લોકોએ 18મી ઓગસ્ટના દિવસે પહેલીવાર તિરંગો લહેરાવ્યો અને સાચી આઝાદીનો શ્વાસ લીધો. આ વિસ્તારોના લોકો 15મી ઓગસ્ટની સાથે સાથે 18 ઓગસ્ટના દિવસને પણ એક અલગ જ ખુમારી અને ઉત્સાહ સાથે આઝાદી દિવસ તરીકે ઉજવે છે. આપણા દેશમાં દશકાઓ સુધી સામાન્ય નાગરિકોને પોતાની મરજીથી રોજ તિરંગો લહેરાવવાની છૂટ નહોતી. 1950માં જ્યારે આપણા રાષ્ટ્રધ્વજનું અનાવરણ થયું ત્યારથી ધ્વજના સન્માન માટે ફ્લેગ કોડ લાગુ કરી દેવામાં આવ્યો હતો. આ કોડ મુજબ સામાન્ય લોકો, ખાનગી સંસ્થાઓ કે શાળા કોલેજો માત્ર સ્વતંત્રતા દિવસ કે પ્રજાસત્તાક દિવસ જેવા ખાસ તહેવારો પર જ કોઈ રોકટોક વગર તિરંગો લહેરાવી શકતા હતા. બાકીના સામાન્ય દિવસોમાં પોતાના ઘર કે ખાનગી બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા પર સખ્ત મનાઈ હતી. સરકારના નિયમ પાછળનો મુખ્ય હેતુ એ જ હતો કે તિરંગાનો ઉપયોગ મર્યાદિત રહે, જેથી ક્યાંય ભૂલથી પણ આપણા રાષ્ટ્રધ્વજનું અનાદર ન થઈ જાય. જોકે 2002માં કેન્દ્ર સરકારે ભારતીય ધ્વજ સંહિતાનો અમલ કર્યો હતો, જેનાથી સામાન્ય નાગરિકોને તમામ દિવસોમાં તિરંગો ફરકાવવાની મંજૂરી મળી ગઈ. હવે બીજી એક રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન પોતાનો આઝાદી દિવસ 14મી ઓગસ્ટે ઉજવે છે. ભારત તો 15મી ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસ ઉજવે છે. કદાચ તમારા મનમાં સવાલ થતો હશે કે બંને દેશો એકસાથે આઝાદ થયા તો પછી આ એક દિવસનો તફાવત ક્યાંથી આવ્યો? હવે વાત જરા એમ છે કે આ બધો ખેલ સત્તા સોંપવાની વ્યવસ્થાનો હતો. એવું કહેવાય છે કે લોર્ડ માઉન્ટબેટને કરાચી અને નવી દિલ્હી એમ બંને જગ્યાએ સત્તા સોંપવાના કાર્યક્રમમાં હાજર રહેવાનો હતો. હવે એક જ માણસ એક જ દિવસે બે જગ્યાએ તો કેવી રીતે પહોંચી શકે? એટલે પાકિસ્તાનમાં સત્તા સોંપવાનો કાર્યક્રમ 14મી ઓગસ્ટે કરાચીમાં યોજાયો, જ્યારે ભારતને સત્તા સોંપવાનો ઔપચારિક કાર્યક્રમ 14મી ઓગસ્ટની મધ્યરાત્રિ એટલે કે 15મી ઓગસ્ટની આરંભે દિલ્હીમાં થયો. બસ ત્યારથી જ પાકિસ્તાને 14મી ઓગસ્ટને પોતાની આઝાદીનો દિવસ બનાવી લીધો. ભારત 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે. આમ એ બે અલગ અલગ તારીખો બ્રિટિશ શાસનના અંતિમ દિવસોની અટપટી સ્થિતિ અને બે નવા દેશોના જન્મની એક રસપ્રદ સ્થિતિ રજૂ કરે છે. આમ પણ માઉન્ટબેટન ઈચ્છતા હતા કે ભારતને 15મી ઓગસ્ટે જ આઝાદી મળે.
દર વર્ષે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પીએમ તિરંગો લહેરાવે છે. પણ શું તમે જાણો છો કે આ પરંપરાની શરૂઆત 15મી ઓગસ્ટ 1947ના દિવસે નહોતી થઈ? આપણો દેશ આઝાદ થયો એ દિવસે નહેરુએ લાલ કિલ્લા પરથી નહીં પરંતુ નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે આવેલા પ્રિન્સેસ પાર્ક ખાતે આપણો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. લાલ કિલ્લા પર ધ્વજવંદનનો પહેલો ઐતિહાસિક કાર્યક્રમ તો આઝાદીના એક દિવસ પછી એટલે કે 16મી ઓગસ્ટ 1947ના દિવસે યોજાયો હતો. શું તમે જાણો છો કે 15મી ઓગસ્ટે માત્ર ભારત જ આઝાદીની ઉજવણી નથી કરતું? આ દિવસે દક્ષિણ કોરિયા અને બહેરીન પણ પોતાનો આઝાદી દિવસ ઉજવે છે. દક્ષિણ કોરિયા 1945માં જ્યારે બહેરીન 1971માં આઝાદ થયો. ભલે આ બધા દેશો અલગ અલગ વર્ષોમાં આઝાદ થયા હોય પણ તારીખ એક જ છે. એનો અર્થ એ છે કે જ્યારે આપણે અહીં તિરંગો લહેરાવીને ખુશી મનાવતા હોઈએ છીએ ને ત્યારે આપણાથી હજારો માઇલ દૂર રહેતા લોકો પણ પોતાની આઝાદીની લડાઈને યાદ કરી રહ્યા હોય છે. ભારતને વિદેશી શાસકોથી મુક્તિ મળી ગઈ છે, પરંતુ હવે વિદેશી એજન્ડા, વિદેશી નેરેટિવ અને વિદેશી સોશિયલ મીડિયાથી મુક્તિ માટે આંદોલન ચલાવવું પડશે, જેથી ભારતની ધરતી પર વિદેશી કાવતરાને નિષ્ફળ બનાવી શકાય.